ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું પ્રતીક્ષા પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ ખાતે શ્રી નાના રઘુરાય મંદિરનો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। બહોળી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો। ભુજની કાચ શેરીમાં આવેલ 250 વર્ષ જૂના નાના રઘુરાયજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાયત શેરીના તમામ લોકોએ જહેમત ઉઠાવી। સર્વે ભક્તોએ આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો હતો। સાથે સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ભુજના મુખ્ય માર્ગો પર ફરી હતી। વધુ વિગતો આપતા સાંભળીએ આયોજકોને। હું પ્રકાશ મહેતા, કાયત શેરી મિત્ર મંડળનો સભ્ય છું અને અત્યારના તમે જે આ આધ્યાત્મિક અને ઉત્સાહભરેલું વાતાવરણ જોઈ રહ્યા છો એ કાયત શેરી અને ભટ્ટ શેરીના ખૂણા ઉપર આવેલ પૌરાણિક લગભગ 250 વર્ષ જૂના નાના રઘુરાયજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અત્યારે 3 દિવસનો પ્રસંગ ચાલી રહ્યો છે। સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક વાતાવરણથી છવાઈ ગયું છે અને સૌ પંડિતો અને મહારાજો બ્રાહ્મણોના વેદનાથ વચ્ચે આજે આ નાના રઘુરાયજીના મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઉમંગભેર ઉજવાઈ રહ્યું છે। રવિ બીજ કેન્દ્ર ખેડૂત મિત્રો આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર। રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ। રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર। અમારી પાસે અંકુર, મલ્લિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે। કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી બિયારણો પણ મળી શકશે। તો આજે જ સંપર્ક કરો રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ શૈલેષભાઈ 98 252 25016, રવિભાઈ 98 797 53 590। સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય। વિવિધ સંસ્થાઓ અને કંપનીઓ તળાવ બચાવવા માટે અગ્રેસર છે, ત્યારે ભુજ નગરપાલિકાની પણ જીદ, તમે 2 બચાવો અમે 4 બગાડીશું। દર્શક મિત્રો, આજે અમે આપને બતાવી રહ્યા છીએ નગરપાલિકા દ્વારા દેસલસર તળાવમાં પ્રગટ થતી ગટરગંગાને। આ ગટરગંગા દેસલસર તળાવને 365 દિવસ પોતાના પાણીથી નવડાવતી રહી છે। આશાપુરા ન્યૂઝ અને વર્તમાન પત્રોમાં વારંવાર અહેવાલો આવવા છતાં નગરપાલિકાનું નષ્ટું તંત્ર આ બાબતે કોઈ કામગીરી કરતું નથી। તો હવે નગરપાલિકાના તંત્રોએ જાગવું પડશે। જો નગરપાલિકાના તંત્રો અને રાજકીય પ્રતિનિધિઓ આ બાબતે કોઈ કામગીરી નહીં કરે તો હવે આપણે જ કમર કસીને આ અવિરત કાર્યને આગળ વધારવું પડશે। તળાવોની દુર્દશા બાબતે અખબારોમાં કેટલાય વેદો અને પુરાણો લખાઈ ચૂક્યા છે। ન્યૂઝ ચેનલોમાં અનેક વખત રામાયણો વંચાઈ ચૂકેલ છે, પરંતુ આપણી ભુજ નગરપાલિકાનું નષ્ટું તંત્ર તળાવોની દુર્દશા સુધારવાને બદલે ખરાબ કરી રહ્યું છે। આમાં ભુજિયાની તળેટીનું તળાવ હોય કે દેસલસર તળાવ હોય કે હમીરસર તળાવની આવ હોય, ભુજ નગરપાલિકાના તંત્રની બેદરકારીથી આપણે આ તળાવોને નષ્ટ કરવા તરફ જઈ રહ્યા છીએ। ભુજ નગરપાલિકાની જીત છે તળાવ બગાડવાની, તો આશાપુરા ન્યૂઝની પણ જીત છે લોકો સમક્ષ સચ્ચાઈ મૂકવાની। નગરપાલિકાની ગટરો 365 દિવસ અવિરતપણે દેસલસર તળાવને ઓગનાવી રહી છે। કદાચ કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિમાં તળાવ ભરવા ગટરો ઠાલવવામાં આવતો હશે। તળાવો વર્ષોથી આપણી સેવા કરે છે અને આવનારા વર્ષો સુધી આપણી સેવા કરતા રહેશે, પણ ભુજ નગરપાલિકાને આ તળાવોની સેવા પોષાતી નથી એવું લાગી રહ્યું છે। આ તળાવોની માવજત માટે આપણા વડીલોએ જીવન ઘસી નાખતા સુરલપીટ રોડ પર આપણા 3 વડીલોએ તળાવો બાંધવામાં પોતાના જીવન ત્યજી દીધેલ, પણ ભુજ નગરપાલિકા તળાવોને નથી સાચવતી, તે કરુણ સત્ય છે। અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું। કયું બિયારણ?
જયકોન બાયોસીડ્સના રિસર્ચ એરંડા બિયારણ, હિમાલય અને ગિરનાર 99, લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય. મોટી માળ અને કાપણીમાં સરળ એવી સુકારા પ્રતિકારક જાત ગિરનાર 99. સુખ સમૃદ્ધિ પામવા વાપરો જયકોન બાયોસીડ્સના રિસર્ચ એરંડા બિયારણ, હિમાલય અને ગિરનાર 99. અરે તો હું તમારી હારે આવું છું, તો મારી સાથે ચાલો. ઉત્પાદનનો પર્વત મેળવો, વાપરો જયકોન બાયોસીડ્સના રિસર્ચ એરંડા બિયારણ. ગરવો ગઢ ગિરનાર 99, ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોન. ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નીમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા. મોબાઈલ 94 280 06298 99 790 95 832. ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટેલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 24 24 62. ભગવતી એગ્રો ટ્રેડર્સ. માધાપરના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા કુકમા ખાતે જીવન વિદ્યા કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં માનવ જીવનને કષ્ટરહિત જીવવા આયોજન. ભુજ નજીક કુકમા ગામમાં માનવ જીવનને કષ્ટરહિત બનાવવા કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ શિબિર અંગે વિગતો આપતા અજીત રાયમા. मेरा नाम अजय रायमा है. कहाँ से आए? इंदौर से. देखिए, मुख्य बात यह है कि हम देखें तो मनुष्य को, है ना, अभी वर्तमान का मानव जो जी रहा है उसमें ये नजर आता है कि हम सभी लोग समस्या से मुक्ति के लिए हाथ पांव मार रहे हैं. हमारे पास कोई समस्या है और उस एक छोटी सी समस्या के मुक्ति के लिए हम लोग सब लोग काम कर रहे हैं. किसी की समस्या है कोई शादी नहीं हुई किसी बच्चे की, किसी की समस्या है कि किसी का घर में कोई कमी है, कोई गाड़ी नहीं है, किसी की नौकरी नहीं है. ऐसा वैसा कुछ हम समस्या के रूप में चीजों को पहचान रहे हैं और सारा मानव जाति उस समस्या के हल के लिए काम कर रहा है. इसके कारण में अगर जाते हैं तो ये समझ में आता है कि समस्या से मुक्ति संभव नहीं है. क्यों? क्योंकि समझ नहीं है, ठीक से समझे नहीं है. हम चाहते क्या है ये पता नहीं, तो चाहने के अनुसार करें कैसे ये पता नहीं. करते कुछ रहते हैं और होता कुछ और ही रहता है. तब क्या निकल गया है कि समस्या से मुक्ति का कार्यक्रम मानव का नहीं है. सारा कार्यक्रम है सही को समझना और सही जीने के लिए कार्यक्रम को खोज पाना. यह सही जीने का कोई स्वरूप धरती में, प्रकृति में, अस्तित्व में है ही, उसको समझना है. यदि इसको समझ पाते हैं तो परिवार में कैसे जीना है वो भी समझ में आता है. उसको समझ पाते हैं तो प्रकृति में कैसे जीना है ये भी समझ में आता है. उसको समझ पाते हैं तो स्वयं अपने साथ कैसे जीना है ये भी समझ में आता है. इसी को समझने का नाम बोला है और ऐसे समझने की प्रक्रिया का नाम है ये जो शिविर अभी हुआ, जीवन विद्या का शिविर है. समझने का आशय क्या है? समझते हैं तो सुखी होते हैं. न तो हम खा के सुखी हुए, न कमा के सुखी हुए, न घर बना के सुखी हुए, न नाम कमा के सुखी हुए, न ही कोई कपड़ा पहन के हुए और न ही कपड़ा त्याग के सुखी हुए. तो भोग के भी सुखी नहीं हुए, त्याग के भी नहीं हुए. अब सुखी होने का एकमात्र रास्ता बचा, वो यही है कि जहाँ है जैसे हैं वो सब सच्चाई को समझ लें. समझ को पाने का ही कार्यक्रम का नाम है जीवन विद्या, जिसका मतलब इतना सही है, ये किसी का विचार नहीं है, ये किसी का कोई संप्रदाय नहीं है, कोई झंडा नहीं है. इतना है कि आप जब भी सही को समझ रहे होते हो, जीवन जीने की इस प्रेरणा को पाते हो, वो जीवन विद्या ही है. આપના સ્વપ્નની ઓફિસને સાકાર કરવા ઉષા ગ્રુપ આપને આમંત્રિત કરે છે. ભુજમાં બુકિંગ શરૂ. અખાત્રીજના શુભ અવસરથી જનતા ગ્રુપ વિલે પાર્લે મુંબઈ કચ્છ કાંડાગરાવાળાના સનરાઈઝ ટાવરમાં વસાવો આપની સપનાની ઓફિસ. એસટી બસ સ્ટેશન તેમજ નામાંકિત બેંકોની તદ્દન નજીક. ડોક્ટર, મેડિકલ હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, વકીલ, કોચિંગ ક્લાસીસ, કન્સલ્ટન્ટ પ્રોફેશનલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ, લેબોરેટરી, પેથોલોજી, ડાયગ્નોઝ સેન્ટર, રિયલ એસ્ટેટ, કુરિયર, આંગડિયા પેઢી વગેરે વ્યવસાયને ખાસ અનુરૂપ લોકેશન તેમજ દરેક ઓફિસમાં કુદરતી વાતાવરણનો અહેસાસ. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પજેશન આપી દેવામાં આવશે. પ્રોજેક્ટ માલિક ગિરીશભાઈ છેડા 09820293494, ધવલભાઈ છેડા 09820604797. જનતા ગ્રુપ વિલે પાર્લે મુંબઈ. પ્રોજેક્ટ સેલર વિનયભાઈ રેલોન લાલો, ઉષા ગ્રુપ.
બુકિંગ માહિતી વિશાલ રેલોન 9825215929, અતુલ કંસારા 9825213513, અંશુલ વસરાજાની 9879577077, મયંક રૂપારેલ 9825133256, લીગલ એડવાઇઝર મનીષ પી જગાની, એડવોકેટ હાઈકોર્ટ 09821046071. શ્રી ઘનશ્યામ મહારાજ ષષ્ઠી પૂર્તિ મહોત્સવની ઉજવણી દરમિયાન દહીસરા ખાતે વિશાળ શોભાયાત્રાનું આયોજન થયેલ. શ્રી ઘનશ્યામ મહારાજના ષષ્ઠી પૂર્તિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, જેના અંતર્ગત પટેલ 24ના દહીસરા ગામે તારીખ 2/6/2013 ના રોજ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરેલ હતું. આ આયોજનમાં સમગ્ર પટેલ 24ના ગામો ભક્તિભાવમાં ભીંજાયા હતા. આ શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં 24ના ગ્રામજનોએ ભાગ લીધેલ હતો. જોઈએ એક અહેવાલ. કાંતાબેન નારાયણ પિંડોરિયા. બસ આજે નગર યાત્રા છે અમારે. બસ બધાને ભગવાન દર્શન આપશે. બસ આ નગર યાત્રા પતી જાય એટલે બધાને જમવાનું. બસ મીરા બંગલોઝ, આપના સપનાનું સુંદર ઘર વસાવો, તે પણ ભુજના વિકાસ પામતા વિસ્તારમાં. 2 BHK લક્ઝરિયસ ડુપ્લેક્સ બંગલોઝ, ભુજના શાંત, સુંદર અને સંપૂર્ણ હવા ઉજાસ વાળું બાંધકામ. વર્ટિફાઈ ફ્લોરિંગ, કિચન ટોયલેટ, બાથમાં સ્લેબ લેવલ સુધી ગ્લેઝ ટાઇલ્સ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ વિથ સ્ટીલ સિંક સાથે, મેઇન ડોર ડેકોરેટિવ, અન્ય ફ્લશ ડોર, એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો, સ્ટાન્ડર્ડ કન્સીલ્ડ વાયરિંગ પૂરતા પોઈન્ટ સાથે, અંદરના ભાગે પ્લાસ્ટિક તેમજ બહારના ભાગે વોટરપ્રૂફ પેઇન્ટ. સર્વે નંબર 48, પ્રભુનગર 1, એરપોર્ટ રોડ પર આકાર પામી રહેલા મીરા બંગલોઝમાં આપનું સુંદર ઘર બુક કરાવો. આયોજક દીપક એચ ઠક્કર, શ્રોતા. મોબાઈલ 9879552188, હીરાભાઈ નારાયણભાઈ ચાટ, મોબાઈલ નંબર 9978502071, હરિભાઈ કાનજીભાઈ કેરાસિયા, મોબાઈલ નંબર 9825306172. ડેવલપર્સ સાઈ જલિયાણ કન્સ્ટ્રક્શન, 131 પહેલા માળે, શાંતિ ચેમ્બર્સ, સ્ટેશન રોડ, ભુજ. બુકિંગ માહિતી માટે દર્શન કે ઠક્કર, મોબાઈલ નંબર 9879887878. ભુજમાં આરટીઓ રિલોકેશન સાઇટમાં પ્રેરણા મહિલા મંડળ દ્વારા મહિલાઓના વિકાસ માટે આનંદ મેળો તથા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવેલ. ભુજમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. તેના ભાગરૂપે ભુજની આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે એક ટ્રેડ ફેર તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનમાં મહિલાઓને પોતે પગભર થવા માટે તેમનામાં રહેલી પ્રતિભાને વ્યવસાય બનાવી આર્થિક રીતે મજબૂત બનાવવા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલ. બહેનોને સ્વરોજગારીની તક મળે તે માટે આયોજન કરેલ. જોઈએ એક અહેવાલ. હું આરટીઓ રિલોકેશન સાઇટમાંથી પ્રેરણા મહિલા મંડળના પ્રમુખ શિલ્પાબેન ભટ્ટ બોલું છું. આજે આ પ્રેરણા હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા બહેનોને એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડવાનો મંડળનો ઈરાદો છે. બહેનો પાસે ઘણી બધી હસ્તકલાની આઇટમો છે, કુકિંગને લગતી આઇટમો છે, બુક્સનું છે, અને ધરતીકંપ પછી જે આરટીઓ રિલોકેશન સાઇટો અને બધી રિલોકેશન સાઇટ જે ડેવલપ થઈ તો એ માર્કેટ એરિયાથી ખૂબ જ દૂર છે. તો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ જે છે બજાર જવાનો એની કિંમત ખૂબ વધી જાય છે. તો મંડળે નક્કી કર્યું કે આ એરિયાની અંદર જ બહેનોને ઘણું બધું શીખવા મળે, જાણવા મળે, તો એ બહાર લાવી શકાય એના માટે મંડળનું આયોજન કરવામાં આવ્યું અને મંડળ દ્વારા આ બીજો ફેર યોજવામાં આવ્યો છે. મંજુલા ઉપાધ્યાય, હું વોર્ડ નંબર 14ની કાઉન્સિલર તો છું જ, પણ ભુજની ઘણી બધી મહિલા સંસ્થા અને સેવાકીય સંસ્થાઓમાં પણ એક્ટિવ જ છું. ત્યારે અહીંયા આરટીઓ રિલોકેશનમાં પણ આવી બધી પ્રવૃત્તિઓ થાય એના માટેના મારા સક્રિય પ્રયાસો રહ્યા છે. બહેનો ખૂબ જ ઉત્સાહી છે
સ્વરોજગારી માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે થઈને આ સેકન્ડ ફેર છે આવો. એટલે આ એક અમારે પ્રેરણા મહિલા મંડળનું બહુ મોટું જમા પાસું છે. લોકોનો ઉત્સાહ ખૂબ જ સારો છે, બહેનોનો, બાળકોનો. અને અમારે પ્રેરણા મંડળના પ્રમુખે શિલ્પાબેને જે વાત કરી એ પ્રમાણે ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે. શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમિયાન આજે સમૂહ લગ્નનું આયોજન કરાયું. શિવધામ ખાતે શિવ મહાપુરાણમાં દેવી પ્રાગટ્ય તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં પૂજનની સાથે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ, જેમાં 11 જોડલાઓએ પ્રભુતામાં પગલાં માંડેલ હતા. સંઘે શાસ્ત્રોક્ત વિધિ અને વડીલોના આશીર્વાદ સાથે નવ દંપતીઓએ પોતાના વૈવાહિક જીવનમાં મંગલ પ્રવેશ કરેલ હતો. તો જોઈએ એક અહેવાલ. મારું નામ યોગેશગીરી હીરાગીરી ગોસ્વામી, અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજમાં મંત્રી. અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ આયોજિત શિવ કથા આયોજનમાં આજરોજ ત્રીજા દિવસનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આજે દેવી પ્રાગટ્યનું પ્રસંગ વ્યવસ્થિત કરવામાં આવેલું. આવતીકાલે આ જ કથા મંડપની અંદર શિવ વિવાહનો પ્રસંગ યોજવામાં આવશે અને 5 તારીખે ભવ્ય સંતવાણીનું આયોજન પણ કરવામાં આવેલ છે, જેમાં યોગેશપુરી અને ઓસ્માન મીર આપને સંતવાણી કરાવશે. અને આ કથા કરવા પાછળનું અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજનું મેઇન ઉદ્દેશ એ છે કે અમારા દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે જો પછાત હોય, શૈક્ષણિક રીતે એમને ભણવામાં કોઈ પણ તકલીફ થતી હોય તો એમને અમે હેલ્પ કરશું. અને નિસહાય મેડિકલનું પણ આ ભંડોળમાંથી ઉપયોગ કરવામાં આવશે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. માધાપર ગામે જૂનાવાસમાં સ્વ પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સોલંકીની સ્મૃતિમાં પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવેલ. માધાપરના જૂનાવાસમાં દાતા દ્વારા મહાપ્રવેશ દ્વારનું નિર્માણ કરી લોકાર્પણ કરવામાં આવેલ. આ અંગે વિગતવાર માહિતી આપતા મનોજ સોલંકી. આજે આ માધાપર ગામના સ્થાપના ઇતિહાસ નિમિત્તે આજે એક જૂનાવાસ માધાપરનો ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ગેટ છે એ અમારા વડીલોની યાદગીરીમાં કે જેમને માધાપર ગામની સ્થાપના વિક્રમ સંવત 1530માં ધાણેટી ગામેથી આવી અને માધા કાનજી સોલંકીએ આ ગામ વસાવ્યું હતું, એની સ્મૃતિમાં ઐતિહાસિક ગેટ તરીકે અમે અમારા પરિવારના શ્રી પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સોલંકીની સ્મૃતિમાં આ ગેટ બનાવી અને આજે ગામના એક જૂનાવાસ માધાપરના ગેટ તરીકે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. અમારા વડીલ અને પથદર્શક માર્ગદર્શક પિતા શ્રી પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સોલંકીના સ્મરણાર્થે દીકરી વહાલનો દરિયો કાર્યક્રમ ફરી એકવાર માધાપર અને કચ્છની જનતા માટે અમોલ આવ્યા છીએ, જેનો અમને સહર્ષ આનંદ છે. આહાથી વાહ સુધી તેમજ મનોરંજનથી મનોમંથન સુધીનો આજના વર્તમાન સમયમાં મા બાપ અને સંતાનો, સાસુ અને વહુના હૃદયમાં પરિવર્તન કરતો તદ્દન નવો જ કાર્યક્રમ સુપ્રસિદ્ધ વક્તા શ્રી અશ્વિનભાઈ ભાઈ શંકરભાઈ જોશી દ્વારા સંગીતમય કાર્યક્રમ દીકરી વહાલનો દરિયો તારીખ 9/6/2013 રવિવાર રાત્રે 9 કલાકથી. સ્થળ શ્રી યક્ષ મંદિર ગ્રાઉન્ડ, જૂનાવાસ, માધાપર, તાલુકો ભુજ. નિમંત્રક ગંગા સ્વરૂપ પુષ્પાબેન પુરુષોત્તમભાઈ સોલંકી પત્ની, મહેશભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી પુત્ર, વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી પુત્ર, ગંગા સ્વરૂપ નયનાબેન રમેશભાઈ ચૌહાણ પુત્રી, મનોજભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી પુત્ર, સમસ્ત સોલંકી પરિવારજનો તથા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ માધાપર. હવે જોઈએ ક્રાઇમ રિપોર્ટ.
નખત્રાણા તાલુકાના નિરોડા ગામ નજીક ઝાલુ ગામે 400 એકર જમીનના બનાવટી દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાના આક્ષેપ, આરોપીઓ ફરાર। સુમાર ખાન અલાબંદા। અમારી એ રજૂઆત છે કે અમારા ઝાલુ ગામમાં નખત્રાણા તાલુકાના ઝાલુ ગામે ટીમ આવેલી કે અમે મામલેદાર કચેરીથી નીકળ્યા છીએ સર્વે કરવા માટે। એમના માટે માણસોથી 7 વાર અને ફોટા લઈ અને બારોબાર 400 એકર જમીન જે હતી હડપ કરી નાખી, સમજા। એમની સાથે એમનું સાથ આપણા સેવાણી તલાટી વંગ પંચાયતનું ખરું। એટલા માટે આ જમીનોનું અમે કેસ ફરિયાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કરી રહ્યા છીએ, આનંદીબેન પટેલ મહેસૂલ મંત્રીને કરી રહ્યા છીએ અને આપણે નાયબ કલેક્ટર નખત્રાણા પોલીસ સ્ટેશન, નખત્રાણા મામલેદાર, એમની અંદર અમે વારંવાર જઈએ તો અમને ધક્કા મારીને ખસેડીને બહાર કાઢી નાખે અને સર્કલ અધિકારીએ લાંચ ખાઈ, મામલેદાર પોલીસ સ્ટેશન પોતાના લાંચ ખાઈ અને ગરીબ માણસોને ધક્કી અને ધક્કા મારીને બહાર કાઢી નાખે છે। પણ અમારી મજબૂરી છે, એ મજબૂરીના કારણે આ જમીન જે છે અમારી બારોબાર ગરીબ માણસોની એ લોકોએ હડપ કરી છે, એની હજી સુધી કોઈ ખુલાસો પડ્યો નથી। આ જમીનની અંદર કોઈ પાલટી કે બીજી આવશે એમાં મારામારીઓ અને ખૂન ખરાબ થાય છે। ભૂરા જત હમજા એ લોકોએ લખ્યું છે, ભૂરા ખાન હમજા ગામ ઝાલુ ધરમ હંદુ, એવી રીતે અમારી જમીન હડપ કરી અને બારોબાર દસ્તાવેજ કરી અમારા નામથી કાઢી નાખે। આ દુકાળ પરિસ્થિતિમાં આ જમીન અમારા નામે હોય તો એના ઉપર અમે લોન ઉપાડી અમારા ઢોરોનું જીવન જીવાડી શકીએ અને અમારું જીવન જીવાડી શકીએ। એમની સાથે અમારે તો એવું લાગે છે કે અમે જો પથ્થરોમાં અને પહાડોમાં બેઠા છે, અમારા માટે પાણી પીવા માટે નથી અને ખાવા માટે નથી, અને આ લોકો પૂરે ચેટિંગ કરી એના માટે અમે વિનંતી કરીએ છીએ આપણે આશાપુરા નિવેદનવાળાને કે આ રજૂઆત અમારી જનરલ ડાયરેક્ટર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ નવી દિલ્હી અને વડાપ્રધાન નવી દિલ્હી અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પહોંચતી થાય। પણ અમને એમાં એવું લાગે છે કે નરેન્દ્ર મોદીનો હાથ લાગે છે, એવી રીતે મિલકતનું બધું હડપ થઈ ગયું છે। નરેન્દ્ર મોદીથી ન્યાય નથી થતો, વારંવાર અમને ધમકી આપે કે તમે સિવિલ કોર્ટમાં જાઓ। અમે સિવિલ કોર્ટમાં કેવી રીતે જઈ શકીએ જે અમારા પાસે અમે વેચી નથી, અમે ખાધું નથી, પીધું નથી, અને અમે કેવી રીતે ગરીબ માણસો 50,000 60,000 એક વ્યક્તિ મેળવી અને વકીલ લઈને કોર્ટમાં જાય। આશાપુરા નિયોજનવાળાને કરીએ છીએ કે અમારા મા બાપ છો, મહેરબાની કરી, અમે ગરીબ લોકો છે અને અમારી આ જાણકારી જે છે એ તમે દિલ્હી પહોંચાડી અને કાંઈક અમને સાથ સહકાર આપી અમારા હક અમને પરત કરી આપો, એ અમારી વિનંતી છે। ભુજ નજીક સુખપર ગામમાં પોતાની ભત્રીજીનો ફોટાવાળી ફેક આઈડી બનાવી ચેટિંગ કરતા કાકાની સાયબર ક્રાઇમ હેઠળ ધરપકડ। સુખપર ગામમાં પોતાની ભત્રીજીનો ફોટોનો ઉપયોગ બનાવટી ફેસબુક આઈડી બનાવી ખોટી રીતે મિત્રો બનાવી ચેટિંગ કરનાર શખ્સને આજે એલસીબીએ ધર દબોચ્યો હતો। આ શખ્સ પર સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી આગળ કાર્યવાહી થશે। તો જાણીએ વિગતો પીએસઆઈ જીઆર શુક્લા પાસેથી। આ કેમે જે ફરિયાદી છે ગોવિંદભાઈ જૂનાવાસ સુખપરવાળા, તેમને ફેસબુક ઉપર આઈડી છે અને તેમાં તેમની પુત્રીનો ફોટો અપલોડ કરેલો છે અને તે ફેસબુકની આઈડી ઉપરથી આ કામના આરોપીઓ તેની પુત્રીનો ફોટો અપલોડ કરી એને પુત્રીના નામે બોગસ આઈડી બનાવેલ છે, જે આધારે ગુનો દાખલ થયો છે આઈટી એક્ટ મુજબ કલમ 66C મુજબ। આજરોજ તે ઉપર અગાઉ અરજી થયેલ હતી, ફરિયાદી અરજી કરેલ હતી, જેની સાયબર ક્રાઇમ દ્વારા સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવેલ છે અને બધી વિગતો મેળવવામાં આવેલ છે। જેમાં આ બોગસ આઈડી સુખપર તેજ ગામના ગોવિંદ ખીમજી હિરાણીએ બનાવેલું જાણ થતાં આરોપીની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે। તેની પાસેથી મોબાઈલ ફોન અને સિમ કાર્ડ કબજે કરવામાં આવેલ છે। ભુજમાં કોલેજ રોડ પર કાર્ગો મોટરની બાજુમાં મારુતિ ફ્રન્ટી GJ1 BP 9113 સાથે GJ12 CS 6423 ડ્યુરો અથડાતા ડ્યુરો ચાલક રમેશપુરી ગુસાઈનું કરુણ મૃત્યુ નિપજેલ હતું। આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગયેલ હતી। ક્ષણભરમાં આખું વાતાવરણ ગમગીન બની ગયેલ હતું। ભચાઉમાં એએસઆઈના મકાનમાં ચાલતી જુગાર ક્લબનો પર્દાફાશ। પૂર્વ બાતમીના આધારે 6 શકુનીઓ ઝડપાયા। શ્રાવણ માસનું આયોજન થયું હોય તેવું લાગે છે। ધુણેથી પુંડળી રસ્તા પર ગમખ્વાર અકસ્માતમાં બાઇક સાથે તુફાન અથડાતા કૈલાસભાઈ ગોર ઉંમર વર્ષ 44, કાંતિભાઈ ગોર ઉંમર વર્ષ 40 ના કરુણ મૃત્યુ થયા હતા તથા મીત કાંતિભાઈ ગોરને ગંભીર હાલતમાં ભુજની જીકાજન હોસ્પિટલમાં દાખલ કરેલ હતા। આ અકસ્માતથી આસપાસના વિસ્તારોમાં દુઃખની લાગણી ફેલાયેલી છે। મૃતકોના પરિવારજનોમાં શોકનું વાતાવરણ ફેલાયું છે। અત્યારે ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માતનો રેશિયો કચ્છમાં દિવસે દિવસે વધતો જાય છે, ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ તટસ્થ કામગીરી કરે એ
એ ઈચ્છનીય છે. અત્યારે ગંભીર ઘટના એ છે કે મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરતી ખાનગી લક્ઝરી અને તુફાન ટ્રેક્સને ખાસ કરીને પોલીસ દ્વારા આંતરવામાં આવે, આરટીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવે તો માર્ગ અકસ્માતનો ગુનો બચી શકે છે. માત્ર ને માત્ર પૈસાની લાલચમાં આ તુફાનવાળા અને ખાનગી લક્ઝરીવાળાઓ ખાસ કરીને જે રીતે બેફામ વાહન દોડાવે છે તે અન્યનો જીવ લઈ લે છે. તે ખાસ કરીને પોલીસ શું કરે છે એ પ્રશ્ન અત્યારે સપાટી ઉપર આવ્યો છે. અત્યારે આરટીઆઈમાં વિગત એ માંગવી જોઈએ કે કેટલી ટ્રેક્સ ઉપર પોલીસે કેસ કર્યો છે, કેટલી લક્ઝરી ઉપર પોલીસે કેસ કર્યો છે, કેટલી ગાડીઓ ડિટેન થઈ છે. આ બધા જ સવાલો અત્યારે અકસ્માત થયો છે ત્યારે સપાટી ઉપર આવ્યા છે. મારું નામ જયેશ મહારાજ. હું ઘરેથી નીકળ્યો ત્યારે દીપકભાઈ જોશીનો ફોન આવ્યો કે ભુજથી માંડવી દહીસરા રોડમાંથી આટીમાંથી તુફાન અને ડિસ્કવરનો એક્સિડન્ટ થયો છે. એમાં 3 જણા છે, તેમાં એક એક્સપાયર થઈ ગયો છે હું જ નહીં, અને 2 જણાને 108 આવે છે. તમે તાત્કાલિક જન હોસ્પિટલમાં હાજર રહેતા, એના સગા સંબંધી કોઈ છે નહીં, એટલે હું અહીંયા તાત્કાલિક જન હોસ્પિટલમાં 108થી મોરું પહોંચી આવ્યો ને અહીંયા એક જણો એક્સપાયર થઈ ગયા કાંતિકભાઈ ને અહીંયા પણ આપણા કૈલાસભાઈ પણ એક્સપાયર થઈ ગયા ને છોકરાની તબિયત પણ બહુ નાજુક છે. ભગવાન કરે સારો બચી જાય સારો. એના હજી સગા સંબંધી કોઈને ઓળખતો નથી. રાજકોટ ઘણોને જાણ કરી, અમુક જણા આવ્યા નથી, અને આવે તો સારું આ છોકરો બચી જાય તાત્કાલિક. પરમાર સાહેબ હમણાં કહે છે કે જોઈ લઈએ, માથામાં બહુ વાગ્યું છે. હવે ભગવાનના છોકરાને બચાવી લીધો એટલી એની મહેરબાની. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. હઝારેની લોકપાલ મુદ્દે ફરીથી આંદોલનની ચીમકી. ઓક્ટોબરમાં ફરીથી આંદોલનનો તખ્તો તૈયાર. શ્રીનિવાસ અને બીસીસીઆઈ વચ્ચે ન્યુરા કુસ્તીનો ખ્યાલ. ક્રિકેટ પ્રેમીઓમાં રોષ. એસિડ હુમલાથી પીડિતા પ્રીતિના નિધનથી દિલ્હીમાં રોષ. અમુક હિસ્સાઓમાં ટ્રાફિક જામ. 1 માસ વીત્યો, આરોપીઓ પોલીસથી દૂર. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ શીલા દીક્ષિત વિરુદ્ધ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે. ગુજરાતની પેટા ચૂંટણીને પાંખો પ્રતિસાદ. મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી. ગુજરાતમાં સમયસર 15 થી 18 જૂન વચ્ચે ચોમાસું આવવાની સંભાવના. ચોમાસું સામાન્ય રહે તેવી આગાહી. સામખિયાળી નજીક 200 બોરી ગેરકાયદેસર કોલસો જપ્ત. નક્સલીઓ સાથે કોંગ્રેસના 4 નેતાઓ મળેલા હતા. એનઆઈએ. કચ્છમાં પ્રદૂષણનો વધતો પ્રમાણ. પ્રદૂષણ બોર્ડની કામગીરી સાથે પ્રશ્નાર્થ ચિહ્ન. મુન્દ્રા તાલુકા પંચાયતની અવિશ્વાસની દરખાસ્ત. 5 સદસ્યોના ગુપ્ત મતદાન પર તાલુકા પંચાયતનો ફેસલો. તાઇવાનમાં 6.3 ભૂકંપનો આંચકો. 2 ના મોત અને ઘાયલ. ભારતીય મૂળના યુવાન દેવાનંદ શર્મા ઇઝરાયલમાં ઓસ્ટ્રેલિયાના સૌથી નાના રાજદૂત બન્યા. ઓક્ટોબરથી ટીવી ચેનલોમાં 1 કલાકના કાર્યક્રમમાં માત્ર 12 મિનિટ જ જાહેરાત બતાવવામાં આવશે. એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરનાર પોલીસ કર્મચારીઓને હવેથી જેલમાં જવું પડશે. માધાપરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે રસ્તો પહોળા કરવાના સૂચનો થયા. સૌરાષ્ટ્રમાં પ્રી મોન્સૂનના ઝાપટાથી વાતાવરણમાં પલટો થયો. ગરમીથી આંશિક રાહત. ધોરણ 12 નું પરિણામ જાહેર. સૌથી વધારે બનાસકાંઠા 81.91 અને સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 47.13 રહ્યું. ભારતીય રેલ હવે છેક વૈષ્ણવ દેવી સુધી જશે. જુલાઈથી સેવા શરૂ થવાની સંભાવના. ધોરણ 10 ના પરિણામમાં વિલંબથી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા મોડી થશે. વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા વધી. શામળાજે ભિલોડા હાઈવે પર કાર પલટી જતા એક જ પરિવારના 3 લોકોના મોત. આ હતા અત્યાર સુધીના સ્થાનિક સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.